બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો અને રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી। કાણોદરથી અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે કાણોદર પાસે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વેપારીઓના ધંધા રોજગાર પર અસર। તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે પર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ। મારું નામ ઇરફાનભાઈ। આ પાણી ભરાય છે, કેટલી તકલીફ પડે છે? પાણીની ખૂબ તકલીફ પડે છે સાહેબ। અમે રોજ આવવાનું હોય છે હોટલોની અંદર સામાન આલવા, અને અવારનવાર પાણીની અંદર ચાલે છે। રિક્ષાઓ બી બંધ થઈ જાય છે, રોજ હેરાન થવું પડે છે। આજે વરસાદ પડ્યો, આજે વરસાદ પડ્યો, ખૂબ પાણી છે સાહેબ। જુઓ, થોડી તકલીફ પણ ઘણી પડી છે। નુકસાન થાય છે સાહેબ? નુકસાન થાય છે એટલે સાહેબ રિક્ષા બંધ થઈ જાય છે। અહીંયા ખાડો અંદર હોય છે, દેખાતું નથી, રિક્ષાને ખૂબ નુકસાન પહોંચે છે।